નમસ્કાર મિત્રો, હું છું અલ્પેશ સંઘવી. અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનું શુભ ચિંતન છે અંતરના અજવાળા. મિત્રો, આપણા જીવનમાં આપણને ઝળહળાટ અને ઝગમગાટ ગમતો હોય છે. આપણા બાહ્ય જીવનમાં એટલે કે આપણા બંગલામાં, આપણા ફ્લેટમાં, આપણા ઘરમાં, આપણા નિવાસ સ્થાનમાં આપણે યોગ્ય માત્રામાં લાઇટિંગનું ડેકોરેશન કરાવતા હોઈએ છીએ. આપણી શોપમાં, આપણી ફેક્ટરીમાં કે આપણી ઓફિસીસમાં આપણે પ્રકાશ અને ઉજાસને આવકારતા હોઈએ છીએ. અને હા, એવો ઝળહળાટ અને ઝગમગાટ હોવો જ જોઈએ. તેનાથી આપણું જીવન ઉમંગમય અને ઉત્સાહમય બનતું હોય છે. તેથી જ આપણા સાહિત્યમાં અને શાસ્ત્રોમાં કહ્યું છે ને કે તમસોમાં જ્યોતિ ગમ્ય, અર્થાત હે પ્રભુ, મને અંધકારમાંથી પરમ તેજે તું લઈ જા. લીડ મી ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ્સ. જેવી રીતે આપણા બાહ્ય જીવનમાં અજવાળા જરૂરી છે, તેવી જ રીતે આપણા આંતરિક જીવનમાં પણ અજવાળા હોવા જ જોઈએ. જેમ બાહ્ય જીવનમાં અજવાળા માટે વિવિધ બલ્બ, ટ્યુબલાઇટ્સ વગેરે લાઇટિંગ ડેકોરેશન કરીએ છીએ, તેવી જ રીતે અંતરના અજવાળા માટે આપણા જીવનમાં નીતિ નિયમો અને સદગુણોનું લાઇટિંગ હોવું આવશ્યક છે. આપણા વિચાર અને આચાર શુદ્ધ હોવા જોઈએ. આપણી કથની અને આપણી કરણી એક હોવી જોઈએ. આપણી ભાષામાં ભવ્યતા હોવી જોઈએ. આપણા કાર્યોમાં દિવ્યતા હોવી જોઈએ. અને ત્યારે જ આવા સંયોગોથી અંતરના અજવાળા માણવા મળે છે. જરા વિચારવું કે આપણે જ્યાં જોબ કરતા હોઈએ ત્યાં આપણા કાર્યોથી આપણા શેઠ ખુશ છે ખરા? આપણા બિઝનેસમાં આપણી પ્રોડક્ટથી, આપણી સેવાથી આપણો કસ્ટમર ખુશ છે ખરો? આપણા ફેમિલીમાં આપણા સ્વભાવથી, આપણી વાણીથી, આપણા વર્તનથી આપણા સ્નેહીજનો ખુશ છે ખરા? માત્ર ઉંમર લાયક થવું અને કશાકને લાયક થવું એમાં મોટો તફાવત હોય છે. માટે જ કહ્યું છે ને कि किसी की कट रही है जिंदगी, किसी की कट रही है जिंदगी तो कोई काट रहा है जिंदगी. खुश नसीब है वो जो जी रहा है अपनी जिंदगी, जो जी रहा है अपनी जिंदगी. મિત્રો, પોતે પણ ખુશ રહેવું અને બીજાને પણ ખુશ રાખવા એ જીવન મંત્ર અપનાવીશું તો આપણા જીવનમાં પણ અંતરના અજવાળા જોવા મળશે. કેટલાક મિત્રો એડવેન્ચર માટે જંગલમાં એક દિવસની પિકનિક માટે જાય છે અને સાંજે ત્યાં એક કુટીરમાં એક ઝૂંપડું બનાવીને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. એવી ટેમ્પરરી વ્યવસ્થામાં ત્યાં કોઈ ઇલેક્ટ્રિસિટી નથી, કોઈ બેટરી નથી. ત્યારે એક ફ્રેન્ડ તેને કહે છે કે ચિંતા ન કરવી, સૂરજ ડૂબવાની અણી પર છે, સૂરજ ડૂબવાની અણી પર છે, ચંદ્રએ અમાસની રાખી છે રજા, એ ટણી પર છે. ચાલ સજાવ ભીતરમાં તુફાનસ, કેમ ઝળહળવું તે આપણી પર છે, કેમ ઝળહળવું તે આપણી પર છે. કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિમાં વિચલિત થઈ જાય છે તો કોઈ અથાગ પ્રયત્નોમાંથી કોલસામાંથી કોઈ નૂર બની જાય છે. મિત્રો, આપણે પણ એવી શ્રેષ્ઠ જિંદગીના શ્રેષ્ઠ પ્રયત્નોથી અંતરના અજવાળા માણીએ તો આપણું જીવન પણ સુખમય અને મંગલમય બની જશે.
ये जिंदगी ना मिलेगी दोबारा। धन्यवाद, आभार।